Recording in progress. નમસ્કાર મિત્રો. અક્ષરના અજવાળા પોતાના કર્મો અને સર્જનોથી સમાજમાં અજવાળો પાથરતા માનવરત્નો સાથેની આ અંતરંગ ગોષ્ઠીની શ્રેણીમાં હું આરાધના ભટ્ટ તમને આદરપૂર્વક આવકારું છું. હસ્તસ્ય ભૂષણમ દાનમ અને તેન ત્યક્તેન ભુંજીથાહા જેવી ઉપનિષદોની પંક્તિઓ ને ઉક્તિઓ કે ઉપદેશ તરીકે વાપરનાર તો ઘણા છે, પણ એને પોતાના જીવનમાં ઉતારનાર વ્યક્તિઓ વિરલ જ હોય છે. આજે આપણે આવા એક વિરલ વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ, જેમનું નામ છે પ્રખ્યાત હાસ્યકાર જગદીશ ત્રિવેદી. તાજેતરમાં જ એમને 2 મોટા રાષ્ટ્રીય સન્માનોથી વિભૂષિત કરાયા. ભારત સરકારનું ઉચ્ચતમ નાગરિક સન્માન પદ્મશ્રી અને બીજું સન્માન તે સાહિત્ય સંગીત નાટક અકાદમીનો રાષ્ટ્રીય પુરસ્કાર. આ ઉપરાંત તેમને સાહિત્ય અકાદમી દિલ્હી તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદના એવોર્ડ સહિત અનેક સન્માનો પ્રાપ્ત થઈ ચૂક્યા છે. 50 વર્ષની વયે તેમણે તેમના જન્મદિવસની ઉજવણી કરી અને આ ઉજવણીમાં તેમણે જાહેર કર્યું કે ત્યાર પછીના બધા જ કાર્યક્રમોમાંથી તેમને મળતી રાશિ તેઓ લોક કલ્યાણાર્થે દાનમાં આપશે. છેલ્લા 7 વર્ષથી આ રીતે દાન કરતા જગદીશભાઈએ લગભગ 10 કરોડ રૂપિયા જેટલા દાન વિવિધ સંસ્થાઓને કર્યા છે. તેઓ શાહબુદ્દીન રાઠોડને પોતાના ગુરુ ગણે છે. 75 જેટલા પુસ્તકો અને દેશ વિદેશના સેંકડો હાસ્ય દરબારના કાર્યક્રમો એમને નામ બોલે છે. આજે મારા આમંત્રણનો સ્વીકાર કરીને તેઓ એમના વ્યસ્ત કાર્યક્રમોના શેડ્યુલમાંથી વાર્તાલાપ માટે ઉપસ્થિત છે. એનો આનંદ અને ઉમળકો વ્યક્ત કરીને એમને આવકારું છું. આપનું આજના સંવાદમાં હાર્દિક સ્વાગત કરું છું જગદીશભાઈ. નમસ્કાર. નમસ્કાર. આપને તાજેતરમાં 2 ખૂબ મોટા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. એવોર્ડ મળતા આપનો પ્રતિભાવ જાણવાની ઈચ્છા છે. સૌપ્રથમ પહેલી વાત તો એ કે સંગીત નાટક અકાદમી જે દિલ્હીમાં એનો રાષ્ટ્રીય પુરસ્કાર મને 6 માર્ચ 2024 ના દિવસે મહામહિમ રાષ્ટ્રપતિના હાથે મળ્યો, સંગીત નાટક અકાદમીનો નેશનલ એવોર્ડ. અને બીજો જે મળ્યો એ 47 દિવસ પછી 22મી એપ્રિલ 2024 ના દિવસે મળ્યો. એ જાહેર થઈ ગયો તો 25મી જાન્યુઆરીએ પદ્મ પુરસ્કાર, પણ મને મળ્યો 22મી એપ્રિલ ના દિવસે. એટલે 47 દિવસની અંદર મહામહિમ રાષ્ટ્રપતિના હસ્તે એક જ વ્યક્તિને 2 નેશનલ એવોર્ડ મળ્યા હોય એવી ભારતની આ પહેલી ઘટના છે, હિન્દુસ્તાનની. અને હું એને લાયક નથી, હું બહુ સભાન છું કે આવડી મોટી સિદ્ધિ મને કોઈ પણ જાતના પ્રયત્ન વગર મળે એ મારી લાયકાત નથી. નાઝીરનો એક શેર છે કે નકર એની કૃપા ને પાત્ર હું નહોતો કદી નાઝીર, અચાનક થઈ ગયું લાગે છે મારાથી નમન જેવું. એટલે કદાચ ઈશ્વરની કોઈ કૃપા ઉતરી હશે, ગત જન્મના કર્મોનું કોઈ ફળ હશે, પણ આ સિદ્ધિ મળી છે. નહીતર બહુ મોટા ગજાના કલાકાર હોય, ભીમસેન જોશી હોય કે પંડિત જસરાજ હોય,
કે બહુ મોટા બિસ્મિલ્લા ખાન જેવા કલાકાર હોય એમને પણ આ 2 એવોર્ડ મળ્યા હોય એવું બન્યું છે, પણ 47 દિવસમાં નહીં, 1 વર્ષમાં નથી મળ્યા. વચ્ચે 5, 7, 10 વર્ષનો અંતરાલ હોય. અને મારા જેવા એક મામૂલી કલાકારને, એક નાના કલાકારને ઈશ્વરે આ સૌભાગ્ય આપ્યું. એટલે હવે દર્શકો જ સમજી શકશે કે એનો આનંદ કેવો હોય. એટલે મારા જીવનની સૌથી મોટી સફળતા, મારા જીવનની સૌથી મોટી ખુશી એ આ 2 એવોર્ડ છે. અને આ 2 એવોર્ડના કારણે હવે જે સમાજ સેવા કરવાનું મારું બળ છે એ બમણું નહીં પણ 3 ગણું થયું છે. જી વાહ. 12મી ઓક્ટોબર 1967ના વઢવાણમાં જન્મેલો એક છોકરો જે 12મા ધોરણમાં નપાસ થયો, પછી એ છોકરાએ 3 PhD કર્યા, અનેક પુસ્તકોને અકાદમીએ પુરસ્કૃત કરી, સાહિત્ય પરિષદના એવોર્ડ મળ્યા, 75 જેટલા પુસ્તકો લખાયા. આ બધો ચમત્કાર નહીં તો બીજું શું? આ ચમત્કાર કઈ રીતે સર્જાયો? તમારા જીવનમાં જે સિદ્ધિઓ મળી છે કે જે રીતે તમારું જીવન આગળ ચાલ્યું છે એને તમે કઈ રીતે જુઓ છો? આમ તો જો કે આ સવાલ એવો છે કે એનો જવાબ 30 મિનિટમાં આપવો અઘરો છે, પણ હું સંક્ષિપ્તમાં જેટલું હું કહી શકાય એટલું કહું. પહેલી વાત તો એ કે 11મા અને 12મા ધોરણમાં હું નાપાસ થયો છું. SSCમાં અથવા તો 10મા ધોરણમાં હું નાપાસ નથી થયો. હવે વાત એવી હતી, જો સંક્ષિપ્તમાં કહું તો હું બહુ તોફાની હતો અને મારા 4 માતા પિતા, એક મારા જન્મદાતા અને એક મારા પાલક માતા પિતા, એ 4 માતા પિતા થાકી જાય એટલો બધો હું તોફાની. એટલે મને પછી લીંબડી બ્રાહ્મણ બોર્ડિંગમાં અભ્યાસ માટે દાખલ કરવો પડ્યો. અને ધોરણ પણ ત્યાં, જે મારા મોસાળમાં હું ભણતો હતો ત્યાં હાઈસ્કૂલ પણ નહોતી. એટલે એવું નહોતું કે મને રાખવો જ નહોતો, પણ બંને કારણોથી મને લીંબડીની બ્રાહ્મણ બોર્ડિંગમાં 8મા ધોરણમાં દાખલ કર્યો. 8, 9 અને 10 3 વર્ષ મેં અભ્યાસ કર્યો. પણ ગ્રહપતિ એટલા બધા થાકી ગયા મારા તોફાનોથી કે 10મું ધોરણ મારું પૂરું થયું પછી એમણે ટ્રસ્ટીઓને જાણ કરી કે આવતા વર્ષથી આ બોર્ડિંગમાં કાં તો હું રહીશ અથવા તો જગદીશ ત્રિવેદી રહે છે. એટલે ખૂબ તોફાનો કર્યા. એમ ટૂંકમાં આનું વર્ણન નથી કરતો અત્યારે, પણ ગ્રહપતિ થાકી ગયા. ટ્રસ્ટીઓની મીટિંગ મળી અને હું વિનોદમાં એવું કહેતો હોઉં છું ઘણી વાર કે મીટિંગમાં બધા જ બ્રાહ્મણો હોવા છતાં સર્વાનુમતે નિર્ણય લીધો. નહીતર બ્રાહ્મણો બધા ભેગા થાય ને એક જ નિર્ણય લે એવું લગભગ બનતું નથી. અને એ નિર્ણય એવો હતો કે આટલા ટૂંકા પગારમાં બીજો ગ્રહપતિ નહીં મળે, માટે ગ્રહપતિને રાખો અને 23 વિદ્યાર્થી છે એમાં એકાદ નહીં આવે તો બોર્ડિંગને બહુ ફરક પડતો નથી, જગદીશ ત્રિવેદીને કાઢો. એટલે મને રસ્ટિકેટ કરવામાં આવ્યો. મારા માતા પિતા દોડીને આવ્યા કારણ કે એમને ચિંતા થઈ કે આને ઘરે લઈ જવો પડશે. એટલે મારા માતા પિતાએ આવી અને ટ્રસ્ટીઓને વિનંતી કરી કે તમે રાખો. ટ્રસ્ટીઓ મારા મા બાપને વિનંતી કરે કે તમારો છે તો તમે રાખો. એટલે હું સાવ અયોધ્યાની ગાદી જેવો થઈ ગયો, ન રામ રાખે ન ભરત રાખે. પછી મધ્યમ માર્ગ પસંદ કરવામાં આવ્યો. મને લીંબડીમાં મારા એક દૂરના સગાને ત્યાં પેઇંગ ગેસ્ટ તરીકે રાખવામાં આવ્યો. એટલે લીંબડી બ્રાહ્મણ બોર્ડિંગના આજ દિવસ સુધીના ઇતિહાસમાં આજે આ તારીખ આજે જે થઈ 29 એપ્રિલ 2024, આજ દિવસ સુધીના ઇતિહાસમાં ટ્રસ્ટીઓએ કોઈ વિદ્યાર્થીને રસ્ટિકેટ કર્યો હોય એવો એકમાત્ર વિદ્યાર્થી થવાનું સૌભાગ્ય ભગવાને મને આપ્યું છે. પણ એ જ બોર્ડિંગ છાતી કાઢીને, એ જ આગેવાનો, એ જ બોર્ડિંગ આજે છાતી કાઢીને સમાજમાં કહી શકે છે કે અમારી બોર્ડિંગમાંથી કોઈ વિદ્યાર્થીને પદ્મશ્રી મેળવ્યો હોય એવો એક જ વિદ્યાર્થી અમારો જગદીશ ત્રિવેદી છે. મને પછી મારા એક દૂરના સગાને ત્યાં પેઇંગ ગેસ્ટ તરીકે રાખવામાં આવ્યો લીંબડીમાં, બસ સ્ટેન્ડની બાજુમાં, જૂના બસ સ્ટેન્ડની બાજુમાં સુકલ્પા શેરીમાં. હવે થાકવાનો વારો હાઈસ્કૂલના શિક્ષકોનો હતો. હાઈસ્કૂલના શિક્ષકો એટલા બધા થાક્યા. નહીતર અમારા સમયમાં, કદાચ તમે મારી ઉંમર આસપાસના જશો, હું 57 વર્ષનો છું, તો 57 વર્ષ
પહેલા એટલે કે મારી ઉંમરના જે હશે એને ખબર હશે કે 11મું ધોરણ છે ને એ સ્થાનિક પરીક્ષા હતી. એટલે જે શિક્ષકો ભણાવતા હોય એ જ શિક્ષકો પેપર કાઢે, એ જ શિક્ષકો પેપર તપાસે. એટલે 11માં કોઈને નાપાસ કરવાનો કુરિવાજ નહોતો. પણ લીંબડીની ગીજુભાઈ શુક્લકુમાર વિદ્યાલયમાં મેં એટલા બધા તોફાન કર્યા, નિષ્ઠાપૂર્વક તોફાન કર્યા. તોફાન કરવામાં જરાય આળસ ન કરી. અને એનું પરિણામ એ આવ્યું કે મારા વિદ્યાગુરુએ મારા તોફાનોથી કંટાળી મને સજાના ભાગરૂપે 11મા ધોરણમાં નાપાસ કર્યો. આ 11મું પહેલી વખત નાપાસ થયો, એ 11મું SSC નહીં. પછી બીજું કે 11મા ધોરણમાં શિક્ષકોએ નાપાસ કર્યો, 12મા ધોરણમાં મેં મારી લાયકાતથી નાપાસ થઈને દેખાડ્યું. મને એમ થયું કે આપણે એવાથી કેવા હેન્ડીકેપ કે આપણી મેળે આપણે નાપાસ ન થઈ શકીએ. આપણે નાપાસ થવા માટે શિક્ષકોનું અવલંબન લેવું પડે. નાપાસ થવાની બાબતમાં હું આત્મનિર્ભર થઈ ગયો 1982. ખરેખર તો આ વિનોદમાં બોલું છું, બાકી 12મા ધોરણમાં એટલા માટે નાપાસ થયો કે હું સાયન્સનો વિદ્યાર્થી નહોતો. દેખાદેખીમાં મેં વિજ્ઞાન પ્રવાહ લીધો. હું વિજ્ઞાન અજ્ઞાનનો માણસ હતો. અને એટલા માટે આ ઇન્ટરવ્યુ જો કોઈ વિદ્યાર્થી ભાઈ બહેનો જોતા હોય અથવા ભવિષ્યમાં જોવાના હોય તો એને મોટા ભાઈ તરીકે હું એક જ સલાહ આપવા માંગુ છું કે ક્યારેય અભ્યાસની અંદર દેખાદેખીમાં કોઈ લાઈન ન લેશો. સાચી વાત કરી. જેમાં રુચિ હોય, તમારી જેમાં નિપુણતા હોય, તમારી એક્સપર્ટી જેમાં હોય એવો વિષય પસંદ કરજો. મેં દેખાદેખીમાં વિજ્ઞાન પ્રવાહ લીધો, હું વિજ્ઞાનનો ને અજ્ઞાનનો માણા, એટલે 12મા ધોરણમાં નાપાસ થયો. આ રીતે હું 2 વખત નાપાસ થયો. 11માં શિક્ષકોએ નાપાસ કર્યો, 12માં હું વિજ્ઞાન પ્રવાહમાં ચાલી ન શક્યો અને નાપાસ થયો. પણ મારે મારા વાલા દર્શકોને એક વાત એ કરવી છે, આજના ઇન્ટરવ્યુનો પહેલો સારો વિચાર કે 2 વખત નાપાસ થયા પછી પારાવાર પસ્તાવો થયો. અને લીંબડીમાં ભોગાવો નદી છે. નદીના નામ છે ને આમ નારી જાતિમાં જોઈ, ગંગા કેવી, જમુના કેવી, સરસ્વતી કેવી, મહી કેવી, તાપી કેવી, કાવેરી કેવી, ગોમતી કેવી. પણ આ ભોગાવો એક જ નદી એવી છે જે પુરુષવાચક નામ છે, ભોગાવો. એ ભોગાવો નદીના કાંઠે જગદીશ આશ્રમ છે, બહુ પવિત્ર જગ્યા છે. એ જગદીશ આશ્રમ અને નદીની વચ્ચે મોડી રાત સુધી હું રોયો. 2 વખત નાપાસ થયા પછી મને પારાવાર પસ્તાવો થયો કે મેં મારા 4 માતા પિતાને દુખી કર્યા, મેં મારા બોર્ડિંગના ગ્રહપતિ ટ્રસ્ટીઓને દુખી કર્યા, મેં મારી GS કુમાર વિદ્યાલય મારી હાઈસ્કૂલના વિદ્યાગુરુઓને દુખી કર્યા. સમાજમાં મારી બદનામી થઈ. સમાજમાં ખાસ કરીને જ્ઞાતિમાં લોકો વાતો કરવા લાગ્યા કે જેના 4 મા બાપ શિક્ષક હોય એ છોકરો 2 વાર નાપાસ થાય, વૈદના તો ખાટલે જ હોય. આવી બધી વાતો થવા લાગી. મને પારાવાર પસ્તાવો થયો અને ઈ પસ્તાવાના વિપુલ ઝરણામાંથી પ્રતિજ્ઞાનો જન્મ થયો. 1982 ની અંદર મેં રોતા રોતા મધરાતે પ્રતિજ્ઞા કરી હતી નદીના કાંઠે કે ભલે 2 વખત નાપાસ થયો પણ 2 વખત PhD કરીને ન બતાવું તો હું જગદીશ ત્રિવેદી નહીં. મેં જે કઈ કર્યું મારા જીવનની અંદર, ભલે બધું ઈશ્વરની કૃપાથી થયું છે, અશક્ય બાબતો શક્ય બની છે, પણ એની અંદર મારો પુરુષાર્થ છે, એની અંદર મારી પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા છે અને એની અંદર દ્રઢ સંકલ્પ છે. અત્યારના વિદ્યાર્થી ભાઈ બહેનોને એમ કહેવા માંગુ છું કે 2-5 માર્ક્સ ઓછા આવે ને તમે આપઘાત કરવાના વિચારો કરો છો. આવા નબળા વિચારનો ત્યાગ કરો. જીવનની અંદર નિષ્ફળતા તો મળે, એનો મતલબ એવો નથી કે હવે ભવિષ્યમાં સફળ નહીં થઈ શકીએ. કોઈ નિષ્ફળતા મળે અને આપઘાત કરી લેવો એ તો ઇન્ટરવલની અંદર થિયેટર છોડીને જતા રહેવા જેવી બાબત છે. શક્ય છે કે ઇન્ટરવલ પછીનું મૂવી, ઇન્ટરવલ પછીનું નાટક શાનદાર હોઈ શકે, મજેદાર હોઈ શકે. અને મારા જીવનમાં એવું જ બન્યું. જુઓ, હું નદીના કાંઠે બેઠો હતો, કલાકો સુધી બેઠો હતો, 2 વાર નાપાસ થયેલો હતો, સમાજમાં બદનામી થઈ હતી, બોર્ડિંગમાંથી કાઢી મૂક્યો હતો, પણ છતાંય મને 1 સેકન્ડ માટે પણ વહેતી નદીમાં કૂદીને મરવાનો વિચાર નથી આવ્યો. પણ હું એક સંકલ્પ સાથે ઉભો થયો કે હું 2 વખત PhD કરીને બતાવીશ આ દુનિયાને કે હું પણ કંઈક કરી શકું છું.
અને 2 ના બદલે 3 વખત કર્યું. 3 અલગ અલગ યુનિવર્સિટીમાંથી 3 વખત પીએચડી કર્યું અને મને જણાવતા અત્યંત આનંદ થાય છે કે 2 વિદ્યાર્થીઓએ જગદીશ ત્રિવેદી ઉપર પીએચડી કર્યું. હા, એટલે આખી વાતનો સાર એટલો જ છે, તમારા પહેલા સવાલનો જવાબ એટલો જ છે કે 3 વસ્તુ જો હોય, એક તો તમારો નિશ્ચય દ્રઢ હોય, બીજું કે તમને જો પરમ તત્વમાં શ્રદ્ધા હોય, પછી તમે એ ઈશ્વર સ્વરૂપે એને માનો કે અલ્લાહ સ્વરૂપે માનો કે જીસસ સ્વરૂપે માનો. જગદીશ ત્રિવેદી એમાં કોઈ ભેદ નથી માનતો, પણ કોઈ એક તત્વ ઉપર તમારી શ્રદ્ધા હોય, બીજું કે દ્રઢ નિશ્ચય હોય, અને ત્રીજું પ્રબળ પુરુષાર્થ હોય. આ ત્રિવેણી સંગમ જ્યારે થાય ત્યારે જીવનમાં ચોક્કસ તમે ધાર્યું પરિણામ લાવી શકો છો. આવો મારો અનુભવ છે. અને જે શાળાના વિદ્યાગુરુએ મને જે નાપાસ કર્યો હતો, એ જ શાળામાં અત્યારે જગદીશ ત્રિવેદી પુસ્તકાલય નામની એક ભવ્ય લાઇબ્રેરી છે. એ લોકો પણ ગૌરવ લે છે. હમણાં હું પદ્મ પુરસ્કાર લઈને આવ્યો તો સીધો દિલ્હીથી પૂજ્ય મોરારી બાપુ પાસે ગયો. ત્યાં હનુમાનજી મહારાજને પદ્મ પુરસ્કાર ધરાયો બાપુના વરદ હસ્તે. બાપુએ પ્રમાણપત્રનું મોટેથી વાંચન કર્યું, રાષ્ટ્રપતિએ આપેલા પ્રમાણપત્રનું. અને પછી હું મારા માદરે વતન આવતો તો તલગાજરડાથી ભાવનગર થઈને સુરેન્દ્રનગર, તો રસ્તામાં લીંબડી આવે, તો એ જ લીંબડીના લોકોએ મારું ભવ્ય સન્માન કર્યું, મારું સ્વાગત કર્યું. એટલે જીવનમાં નિષ્ફળતા મળે તો સમાજ ટીકા કરશે, અને સફળતા મળશે તો એ જ સમાજ તમને ખભે બેસાડી દેશે. માટે પ્રતીક્ષા કરો સફળતાની. આપણે જઈએ આપના પહેલા સફળ કાર્યક્રમ તરફ. આપે શરૂઆતમાં નાટકો કર્યા, નાટકોમાં અભિનય કર્યો, પછી નાટકો લખવા માંડ્યા, અને પછી હાસ્યના કાર્યક્રમો શરૂ કર્યા. આ યાત્રા કેવી રહી? આ યાત્રા વિશે અમને કંઈક વાત કરો. હા, એટલે પહેલો પ્રયોગ તો મારા મોસાળમાં ગુજરવદીમાં, જે ગામના લોકો નવરાત્રી દરમિયાન શ્રદ્ધા અને ભક્તિથી રામાયણ ભજવે. અહીંયા સૌરાષ્ટ્રની એક પરંપરા છે અમારા ગામના જ લોકો, એ ધંધાદારી કલાકાર ન હોય, પણ આ ભગવાનનું નામ લેવાનો એક પ્રકાર છે. એમાં મનોરંજન પણ ભળે અને એમાં સત્સંગ ભક્તિ પણ ભળે. એટલે આ રીતે રામલીલા ભજવાતી હતી. એની અંદર મેં પહેલો જાહેર પ્રયોગ કરેલો 7 વર્ષની ઉંમરે. એ કથા બહુ લાંબી છે, પણ મારી ચેનલ ઉપર એ મારો વિડીયો છે, અથવા તો અસ્મિતા પર્વમાં હું બોલ્યો છું, અથવા તો હમણાં જ તાજેતરમાં પૂજ્ય ભાઈશ્રીએ રમેશભાઈ ઓઝાએ હમણાં જ પોરબંદરની અંદર મારો ઇન્ટરવ્યુ રાખ્યો હતો, એમાં પણ હું બોલ્યો છું. એટલે દર્શકોને જો વિશેષ સાંભળવું હોય તો એ એમાં જઈને જોઈ શકશે. હું ટૂંકામાં પહેલા પ્રયોગ સુધી પહોંચી જઉં તો 7 વર્ષની ઉંમરે પહેલો જાહેર પ્રયોગ કર્યો, એ રામલીલામાં હું બોલ્યો. પછી તમે કહ્યું એમ એક પાત્રે અભિનય ભજવતો થયો, પછી એકાંકી નાટકો કરતો થયો, નાટકો લખતો થયો. પણ બન્યું એવું, 1993 આસપાસ મારી સાથે જે મિત્રો નાટકો કરતા, એ નોકરી ધંધારથી બહારગામ જતા રહ્યા અને નાટકની પ્રવૃત્તિ પડી ભાંગી. અને મને અત્યારે એવું સમજાય છે કે મને ઈશ્વરે સ્ટેજ ઉપર રહેવા માટે જ જન્મ આપ્યો છે. એટલે મારો શ્વાસ ગુંગળાવા માંડ્યો. મારે કોઈ પણ ભોગે વ્યક્ત થવું હતું, મારે સ્ટેજ ઉપર રહેવું હતું. એટલે મને યાદ આવ્યા અમારા થાનગઢની એકમાત્ર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શાહબુદ્દીન રાઠોડ. એ વખતે એમનો સૂરજ મધ્યાને તપે, એ વખતે એમનો વનેચંદનો વરઘોડો, ઈ કેસેટ એટલી બધી પોપ્યુલર. એટલું જ નહીં, પણ શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય બગીચો નામથી એમના મુંબઈની અંદર દર અઠવાડિયે ટિકિટ શો હાઉસફુલ હોય. એટલે એ વખતે યુવાની પણ ખરી અને સૂરજ પણ મધ્યાને તપે. આજે પણ એમની લોકપ્રિયતા તો ખૂબ જ છે, મારા ગુરુ છે. પણ અત્યારે 87 વર્ષના છે, અને આ વાત કરું છું ત્યારે એ 57 વર્ષના હતા. જે અત્યારે મારી ઉંમર છે એવડી એમની ઉંમર હતી એ વખતે. મને મારા ગુરુ યાદ આવ્યા. એમની પાસે ગયો અને મેં કીધું કે મારે તમારી સાથે આવવું છે. મને પુરસ્કાર પણ નહીં આપો તો ચાલશે. જો નવોદિત કલાકારોને હું એ કહેવા માંગુ છું કે સીધા પૈસાની લાલચે કલાકાર ન થશો ભાઈ. પ્રસિદ્ધિની લાલચે આ ફિલ્ડમાં ન આવશો. લોકો આપણી પાસેથી ઓટોગ્રાફ લે, લોકો આપણી પાસેથી ફોટોગ્રાફ લે, આપણી પાસે સેલ્ફી પાડે અને એના માટે થઈને કલાકાર થઈ જાય. એવી રીતે આ ફિલ્ડમાં આવવાની જરૂર નથી સાહેબ, નહીતર સફળ નહીં થાવ.
આ ફિલ્ડની અંદર તો સાધના માટે આવવાનું છે. તમે ઉપાસક છો, તમે કલાના સાધક છો. આ કોઈ વેપાર કે ધંધાનું ક્ષેત્ર નથી સાહેબ. હું આ ક્ષેત્રમાં આવ્યો ત્યારે માત્ર વ્યક્ત થવા માટે આવ્યો હતો. મેં મારા ગુરુને એમ કીધું કે મને ભાડું પણ ના આપશો. તમે જ્યાં કાર્યક્રમમાં જતા હોય ત્યાં તમે મને લઈ જાઓ. મને પુરસ્કાર તો દૂરની વાત છે, મને ભાડું પણ ના આપશો. પણ તમારા 2 સિટિંગની વચ્ચે તમારે જયારે વિશ્રામ લેવાનો હોય ત્યારે તમે મને 5, 10, 15 મિનિટ બોલવા દેજો. આવી ભાવનાથી હું આ કલાના ક્ષેત્રમાં આવ્યો છું અને પછી બધું જ મળ્યું. જો પદ્મશ્રી સુધી પહોંચી શક્યો, પૈસો મળ્યો, પૈસો એટલો બધો મળ્યો કે આજથી 7 વર્ષ પહેલા હવે જિંદગીભર એક પણ રૂપિયો ન કમાવો એવી પ્રતિજ્ઞા લઈ લીધી. એટલો બધો પૈસો મળ્યો, પ્રસિદ્ધિ એટલી બધી મળી કે લોકો ચરણ સ્પર્શ કરે છે. મારે ના પાડવી પડે છે કે તમે પ્લીઝ, હું કોઈ સંત નથી, તમે એવી રીતે ચરણ સ્પર્શ ન કરો, તમે શેક હેન્ડ કરો અથવા તો દૂર ઉભા રહીને પગે લાગો. આટલો બધો પ્રેમ મળ્યો, પ્રસિદ્ધિ મળી, પૈસા મળ્યા, પ્રેમ મળ્યો, પુરસ્કાર મળ્યા, પદ્મશ્રી સુધી મળ્યું. પણ આ કશું જ પ્રાપ્ત કરવા માટે આ ફિલ્ડમાં નથી આવ્યો. હું કેવળ કળાની સાધના કરવા માટે આવ્યો હતો. એટલે નવોદિત કલાકારો આવે છે બધાય તમામ ક્ષેત્રમાં, પણ એ લોકોનો ટાર્ગેટ આ હોય છે એમ કે આપણે પણ મોટો બંગલો હોય, આપણે પણ ઓડી કે BMW મર્સિડીઝ હોય, આપણે પણ સેલિબ્રિટી બની જઈએ. નહીં સાહેબ, એ મંજિલ નથી. મંજિલ તો ઉપાસના છે, સાધના છે. એટલે આ રીતે હું આ ફિલ્ડમાં આવ્યો. મારા ગુરુ મને લઈ ગયા. પહેલો જ કાર્યક્રમ મેં ઓબેરોય હોટલમાં આપ્યો મુંબઈની. હર્ષદ મહેતા શેર બજાર વાળા એ એના યજમાન હતા અને અનેક વાર હું બોલ્યો છું જાહેરમાં. એ પહેલા જ કાર્યક્રમમાં હું ફ્લોપ ગયો, કારણ કે મેં મુંબઈ જેવું મહાનગર જોયું નહોતું. હર્ષદ મહેતાની ગાડી એ વખતે જે લેવા આવી ને 1993માં, એ ગાડીનો દરવાજો આમ આકાશની દિશામાં ઉઘડતો હતો. એટલે 1993માં એ માણસ પાસે એવી મોંઘી ગાડી હતી જે અત્યારે લઈને નીકળે તો માણસો જોવા આવે. 2024માં એવી ગાડી તો લેવા આવેલી અમને, એટલે મને નહીં, શાહબુદ્દીન રાઠોડને. પણ આવી ગાડી, ઓબેરોય જેવી હોટલ, મુંબઈનું આવું નાયેલું ધોયેલું ઓડિયન્સ, આવું મેં જોયું જ નહોતું. આટલા બધા રૂપાળા માણસો જીવતા જોયા જ નહોતા, ફિલ્મમાં જ જોયા હતા. એ ગામડાનો માણસ હું સાવ, અને સીધો મહાનગર મુંબઈ પહોંચ્યો. એટલે હું થોડો એની અંદર થોડોક હું પેલો થઈ ગયો એમ. હું સારી રજૂઆત ન કરી શક્યો અને મેં મારી જિંદગીનો પહેલો કાર્યક્રમ, એ માય ફર્સ્ટ શો વોઝ સુપર ડુપર ફ્લોપ શો. આ રીતે મેં પહેલો કાર્યક્રમ આપ્યો. જી, આપણે વાત કરીએ 50 વર્ષે આપે વાનપ્રસ્થના વધામણા નામનો જે કાર્યક્રમ કર્યો, એમાં 3 પ્રતિજ્ઞાઓ લઈને જાહેર કરી. આ પ્રતિજ્ઞાઓ વિશે અમને વાત કરો. કેવા પ્રકારની સંસ્થાઓને આપ સહાય કરો છો, દાન આપો છો? આ પ્રતિજ્ઞાઓ પાછળની ભૂમિકા શું કામ આ પ્રતિજ્ઞા લેવાનો વિચાર આવ્યો, એની વાત કરો. હવે આ સવાલ મેં કહ્યું ને, આ બધા સવાલ એવા છે બેન કે આ બધા 5-10 મિનિટમાં જવાબ આપી શકાય એવા આ સવાલ જ નથી. એટલે મારો ઇન્ટરવ્યુ છે ને એ 3 કલાકનો હોય ને તો જ હું કંઈક સારી રીતે વ્યક્ત થઈ શકું. હું અમેરિકા હતો અને એ વખતે મારો જન્મદિવસ હતો. મેં 45 વર્ષ પૂરા કર્યા અને ભગવાને એવી સરસ ગોઠવણ કરી દીધી કે હું એક સાવ એકાંત વસ્તીથી દૂર એક મોટેલના રૂમમાં હતો. અને તે દિવસે આખો દિવસ મેં મારી જાતનો સંગ કર્યો. જન્મદિવસ હોવા છતાં ન કોઈ મળવા આવ્યું અને મને ભગવાને અવસર ઉભો કરી દીધો કે મેં એકાંતનો સંગ કર્યો. જો એકાંત અને એકલતા, આ 2 શબ્દ સમજી લેવા જેવા છે. આ બંને અલગ છે એના અર્થો. જે તમને પાગલ કરી મૂકે એ એકલતા છે અને જે તમને શાણો કરી દે એ એકાંત છે. જ્યાં એકનો પણ અંત એ એકાંત. એટલે હું એકાંતમાં રહ્યો, મેં મારી જાતનો સંગ કર્યો અને મેં વિચાર્યું કે હું ક્યાં સુધી આવી રીતે દોડ્યા કરીશ. માણસને કેટલું જોઈએ જીવન નિર્વાહ માટે.
માણસની જરૂરિયાત કેટલી, અને આ બધા વિચારો ઈ ગત જન્મના પણ સંસ્કારો હોય છે, અને બચપણથી જે વાતાવરણમાં તમે ભાગ ભજવે. બાકી તો હું તો સાવ સામાન્ય માણસ છું, મલ્ટી મિલિયનરને આ વિચાર નથી આવતો કે હવે આપણે બસ કરી દેવું જોઈએ. એટલે આ મારા વ્યક્તિગત વિચારો, એ મારા ગત જન્મના કર્મો નો પણ એની અંદર સરવાળો હોય, અને નાનપણથી મારા જન્મથી લઈ અને મારી 45 વર્ષની ઉંમર હતી એ વખતે, તો એ 45 વર્ષ હું કેવા માણસોની સાથે રહ્યો, કેવા વાતાવરણમાં રહ્યો, એનો પણ સરવાળો હોય. એટલે બહુ લેન્ધી પ્રોસેસ છે. આ જેટલું બોલવું સહેલું છે એટલું કરવું સહેલું નથી. એટલે મેં વિચાર કર્યો તે દિવસે આખો દિવસ કે હું આમને આમ ક્યાં સુધી દોડ્યા કરીશ. અને મને 75 વર્ષ સુધી જીવવાની ઈચ્છા તે દિવસે પણ હતી, આજે પણ છે. એટલે મેં વિચાર કર્યો કે હવે હું વધારે 30 વર્ષ જીવું, 45 થી 75, અને 30 વર્ષ સુધી આવી જ રીતે હું દોડતો રહું દેશ અને પ્રદેશમાં, તો એનાથી શું ફરક પડે. તો એ વખતે મારા કાર્યક્રમો કંઈક 1500 જેટલા કે 2000 જેટલા હતા. તો 30 વર્ષમાં વર્ષે 100 કાર્યક્રમોની એવરેજથી 3000 કાર્યક્રમો બીજા વધારે થાય. બીજું, એ વખતે મારા પુસ્તકો કંઈક 25-30 હતા. 30 વર્ષમાં વર્ષે એક પુસ્તકની એવરેજથી 30 પુસ્તકો બીજા થાય. મારી વિદેશ યાત્રાઓ કંઈક એ વખતે 20 હતી, તો વર્ષે 2 વિદેશ યાત્રાની એવરેજથી 60 યાત્રાઓ બીજી થાય. અને સાથે સાથે એ વિચાર આવ્યો કે મારી પાસે જે અત્યારે સંપત્તિ છે એની અંદર 2-3 મીંડા ઉમેરાઈ જાય. પણ પછી મને તરત જ એક વિદ્વાનનું વાક્ય યાદ આવ્યું કે સંપત્તિની અંદર જેટલા મીંડા, જેટલા શૂન્ય ઉમેરાય, એટલી જીવનમાં શૂન્યતા વધે. કારણ કે અમુક હદ સુધીની સંપત્તિ હોય ને, તો સંપત્તિ માણસને સાચવે. સંપત્તિ જ્યારે હદથી વધી જાય ત્યારે માણસ સંપત્તિને સાચવતો થઈ જાય. પછી એનો વોચમેન બની જાય, ચોકીદાર બની જાય. સંપત્તિ જ્યારે હદથી વધે, આ દૂધ અમૃત છે, પણ તમે 5 શેર 8 શેર પીવો ત્યાં સુધી અમૃત છે, 2.5 શેર પીવો એટલે ઈ દૂધ ઝેર બની જાય. એટલે પછી આ વિચારના અંતે મેં નિર્ણય લીધો કે હવે પછીના 5 વર્ષ મારી જિંદગીના 50 પૂરા થાય ત્યાં સુધી જે કંઈ કાર્યક્રમો કરું અને જે કંઈ મને પ્રાપ્ત થાય એ મારું, મારા પરિવારનું. પણ 50 વર્ષ પછી એક પણ રૂપિયો ઘરે નહીં લાવું. અને આપણા જે 4 આશ્રમ છે, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ, એની બરાબર ઉંમરની મર્યાદા સાથે એનું પાલન કરી અને 50 વર્ષની ઉંમરે વાનપ્રસ્થાશ્રમ લઈ લેવું. એટલે મેં આ દીક્ષા લીધી છે. આ સફેદ કપડા એ દીક્ષા છે. એટલે 12મી ઓક્ટોબર 2017 સુધી પોતાના માટે કમાવું અને પછી જીવીએ ત્યાં સુધી સમાજ માટે કમાવું. 50 વર્ષ સુધી પોતાના માટે જીવવું, પરિવાર માટે જીવવું, અને 50 વર્ષ પછી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સમાજ માટે જીવવું. આ જયારે મેં જાહેરાત કરી ને 12 ઓક્ટોબર 2012 ના, ત્યારે લોકો મને પાગલ સમજતા હતા. અમુક લોકોએ આજે પણ વિચાર નથી બદલ્યો, કારણ કે આ જે લોકો સાંભળતા છે એને આ થોડુંક અઘરું લાગશે. આ કઈ તરત ગળે ઉતરે એવો ઘૂંટડો નથી સાહેબ. અમુક લોકો એમ કહેતા હતા કે આ પબ્લિસિટી સ્ટન્ટ છે. અમુક લોકો એમ કહેતા હતા કે આ ભલે અત્યારે બોલે, આ કઈ 50 પૂરા કરે પછી પાળી શકવાનો નથી, પૈસા કોને વાલા નથી. જેટલા મોઢા એટલે વાતો થતી હતી. પણ ઈશ્વરની કૃપાથી, મારા મહાદેવની કૃપાથી હું તારીખ સાથે વચન પાળી શક્યો. 12મી ઓક્ટોબર 2017 ના દિવસે પૂજ્ય મોરારી બાપુ તો આવ્યા, પણ 3000 માણસો દેશ અને પરદેશથી આવ્યા. ભારતમાંથી નહીં, બીજા દેશમાંથી આવ્યા. એમાં 300 તો સેલિબ્રિટી હતી, જેના ઓટોગ્રાફ લેવાનું મન થાય, જેની સાથે ફોટો પડાવવાનું મન થાય, એવા 300 માણસો હતા. અને તે દિવસે મેં 3 પ્રતિજ્ઞા લીધી. એમાં પહેલી એ કે જીવું ત્યાં સુધી સફેદ વસ્ત્રો જ પહેરીશ. બીજી પ્રતિજ્ઞા એ કે જીવું ત્યાં સુધી વાળને રંગીશ નહીં, એટલે કે કાળા નહીં કરું. જે કર્યા જ નહોતા 50 સુધી, પણ હવે નહીં કરું એમ. અને ત્રીજી નાનકડી પ્રતિજ્ઞા એવી હતી કે જીવું ત્યાં સુધી
જ્યાં સુધી શરીર સાથ આપે દેશ અને પ્રદેશમાં કાર્યક્રમો કરતો રહીશ, પણ હવે પછી કાર્યક્રમનો એક પણ રૂપિયો હું ઘરે નહીં લાવું. અને હવે આ જયારે વાત નીકળે ને ત્યારે ઘણા શ્રોતાઓને મગજમાં એ વિચાર આવે કે તો પછી તમારું ઘર કેવી રીતે હાલતું હોય છે. એટલે એક જ મિનિટમાં એ ખુલાસો પણ કરી દઉં કે મેં ખૂબ મહેનત કરી. પહેલો કાર્યક્રમ મારો ભલે નિષ્ફળ હતો ઓબેરોય હોટલમાં 1993માં, પણ એના પછીના વર્ષે શાહબુદ્દીન સાહેબ ફરીથી લઈ ગયા અને એ કાર્યક્રમ ખૂબ જ સફળ હતો 1994માં. અને 1994 થી શરૂ કરીને આજ દિવસ સુધી હું દોડતો રહ્યો 94 થી 24. પણ એ વખતે 17 સુધી જે પરિવાર માટે કમાતો હતો ત્યારે ઈ કમાણીમાંથી રિયલ એસ્ટેટમાં ખૂબ રોકાણ કર્યું. મારી પ્રોપર્ટી અહીંયા સુરેન્દ્રનગરમાં પુષ્કળ છે. વ્યાજની આવક, ભાડાની આવક, આ બધું જ ઘણું મેં પ્રાપ્ત કર્યું. એક નિશ્ચિત આવક ઊભી કરી. અત્યારે હું ગુજરી જઉં, આજે 29મી એપ્રિલ 2024 છે, આજે હું ગુજરી જઉં અને મારા પત્ની 100 વર્ષ જીવે, 100 યર, તો મારે એક જ દીકરો છે, ટોરોન્ટોમાં છે. મારો દીકરો મને એમ કહે છે કે મારે તમારા પૈસાની જરૂર નથી પપ્પા, તમે મોજ આવે ત્યાં વાપરો, દાન કરો. એ એવો દીકરો સંસ્કારી મેળો છે ઈશ્વરની કૃપાથી. મારી ડોટર ઇન લો ડોક્ટર છે, પણ અમારે એમની પાસેથી 1 રૂપિયો ન લેવો પડે અને એમને ક્યારે અમારી પાસેથી 1 રૂપિયો લેવો ન પડે, એ રીતે અમે જીવીએ છીએ. તો હું 100 વર્ષ હું ગુજરી જઉં, મારા પત્ની 100 વર્ષ સુધી જીવે, તો એમને મારા દીકરા પાસે 1 પણ રૂપિયો માંગવો ન પડે એવી નિશ્ચિત આવક ઊભી કરીને પછી હું નિવૃત્ત થયો છું. એટલે ઘણીવાર લોકો પૂછતા હોય છે તો તમારે અત્યારે ઘર કેવી રીતે હાલે? તમે બાજરો નાખી જાવ છો એટલે હાલે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે ભાઈ હું પાગલ થોડો છું, હું વ્યવસ્થા વિચાર્યા વગર નિવૃત્ત થઈ જઉં એમ. એટલે સરસ રીતે મારી આ ત્રણેય પ્રતિજ્ઞાઓ ચાલે છે 7 વર્ષથી, અને મને જણાવતા અત્યંત આનંદ થાય છે કે આ 7 વર્ષની અંદર હું શું કરી શક્યો એ પણ કહી દઉં જતા. કારણ કે આ પાછળનો જો સીન તમને બતાવું ને, મને આમાં બહુ આવડતું નથી, પણ છતાંય કદાચ જો દેખાય તો આ જો, આ બધું જ આ અસ્ત વ્યસ્ત જે પડ્યું છે, આ બધું જ આજે એક દિવસમાં પેક કરી અને મારે આ જો આ મારા ઘરની સ્થિતિ અત્યારે. એટલે હા, આ બધું જ અત્યારે પેકિંગ ચાલી રહ્યું છે. અને આપને હા પડાઈ ગઈ એટલે હવે આમાં મારે અત્યારે આ કાર્યક્રમ ઇન્ટરવ્યુ પૂરો થાય એટલે તરત જ એક સર્વરોગ નિદાન કેમ્પનું ઉદ્ઘાટન કરવા જવાનું છે અને ત્યાંથી મારે બાલાસિનોર પહોંચવાનું છે. અને આ બધું જ ફાઇનલ પેકિંગ રાત્રે ગમે એટલો મોડો આવું કરી અને કાલે મારે 5 મહિના માટે અમેરિકા અને કેનેડાના પ્રવાસે જવાનું છે. અને મારા વાઈફ અને મારા બા એ 1 વર્ષ માટે આવે છે. એને 1 વર્ષના પ્રવાસની તૈયારી કરવાની છે. મારે 5 મહિનાના પ્રવાસની તૈયારી કરવાની છે. એટલે છેલ્લે જતા ક્યારેક નિરાતે બેસીશું. આ બધું છે ને 2-3 કલાક સુધી શાંતિથી બોલીએ ને તો કંઈક તમે વિસ્તૃત રીતે સમજાવી શકો. કારણ કે આ બહુ મોટી યાત્રા છે મારી. જે છે 2 વખત નાપાસ થયેલો છોકરો 3 વખત પીએચડી કરે, આ મહિનામાં ન આવે. બીજું કે એક જમાનામાં 1 રૂપિયાની 3 કોપી ઝેરોક્સ કાઢતો, 1 રૂપિયાની 3 કોપી. એ માણસ 10 કરોડ રૂપિયાનું દાન કરીને બેઠો છે અત્યારે ઓલરેડી. હા, એટલે આ કઈ મહિનામાં ન આવે. સાયકલ લઈને ભાડાની દુકાને, અને અપ ટુ 97 આ 97 સુધી હું સાયકલ લઈને ભાડાની દુકાને ઝેરોક્સ કાઢતો. 300 રૂપિયા ભાડું, 1 રૂપિયાની 3 કોપી. હવે આ 97 થી અત્યારે 24, આ 27 વર્ષની અંદર આપણે 10 કરોડ રૂપિયાનું દાન કરી શક્યા. એટલે આ બધી આ મહિનામાં આવે એવું નથી. આપની વ્યસ્તતા હું સમજુ છું અને મને ખૂબ આનંદ છે કે આપે આ રીતે મારે માટે સમય કાઢ્યો. ફક્ત એક પ્રશ્ન પૂછવો છે આપને, આપણી આ મુલાકાતનું સમાપન કરીએ તે પહેલા. હાસ્ય વિશે ચાર્લી ચેપ્લિન થી માંડીને શાહબુદ્દીન રાઠોડ અને આપણા બધા જ હાસ્ય કલાકારોએ એક વાત કરી છે કે હાસ્ય અને રુદન એ સિક્કાની 2 બાજુઓ છે. રુદનમાંથી હાસ્ય જન્મે છે. આપના આ વિશે મારે વિચારો જાણવા છે, કારણ કે આપના હાસ્ય દરબારો ખૂબ સફળ થાય છે અને આપનું હાસ્ય એ સ્પષ્ટ, ચોખ્ખું, શુદ્ધ હાસ્ય છે.
શું ફરીથી મને જરા પૂછો ને તમે, આ ફોન મને ડિસ્ટર્બ કરે છે, લોકોના ફોન આવ્યા કરે છે. અચ્છા, એટલે ના, હાસ્ય મારો પ્રશ્ન એ હતો કે ચાર્લી ચેપ્લિન થી માંડીને શાહબુદ્દીનભાઈ અને આપણા બધા જ હાસ્ય કલાકારો એક વાત કહેતા આવ્યા છે કે હાસ્ય અને રુદન એ સિક્કાની બે બાજુ છે, એટલે કે રુદનમાંથી હાસ્ય જન્મે છે. હાસ્ય અને કરુણતામાંથી, રુદન ખૂબ કરુણતા. હા, તો એના વિશે મારે આપના વિચારો જાણવા છે. આપનું જે પ્રકારનું હાસ્ય છે, હાસ્ય દરબારોમાં આપ જે રજૂ કરો છો, એ ખૂબ શુદ્ધ સાત્વિક પ્રકારનું હાસ્ય છે. મારા ગુરુ શાહબુદ્દીન રાઠોડ સાહેબે મને એક જ વાક્યમાં ગુરુ મંત્ર આપ્યો છે કે જી સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જજે, ક્યારેય તારી કક્ષાથી નીચે ન ઉતરતો. જી એટલે મારી કોમેડીમાં ક્યારેય વલ્ગારિટી ન હોય, પારિવારિક હાસ્ય હોય. અને આપની એ વાત સાચી છે કે જીવનમાં કોઈ પણ માણસના જીવનમાં સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે. પણ હાસ્ય અને કરુણતાને શું સંબંધ છે? તો કરુણતાની કુખેથી જ હાસ્ય જન્મે છે. જી અને તમે જુઓ કે ભૌતિક સુખની ચરમ સીમાએ વૈરાગ્ય જન્મે છે. આ જેટલા જૈનોના તીર્થંકર થયા, ઈ કાં તો રાજા હતા ને કાં તો રાજકુમાર હતા. એમાં કોઈને પાનનો ગલો હોય કે કરિયાણાની દુકાન હોય, ઈ તીર્થંકર ન થઈ શકે. ભૌતિક સુખની ચરમ સીમા જ્યારે આવે ત્યારે તમને અભાવ આવી જાય કે હવે આ બધું છોડી દેવું છે. બસ એવું જ કરુણતાની ચરમ સીમાએ હાસ્ય જન્મે. એટલે હાસ્યની અંદર ગર્ભિત રીતે કરુણતા પણ છુપાયેલી હોય છે. અને બસ સમાપનમાં આ હું જે વાત કરતો હતો એ અધૂરી રહી ગઈ. તો આ 7 વર્ષની અંદર હું 11 સરકારી શાળાઓ પાયામાંથી ચણી અને સરકારને દાનમાં આપી શક્યો. મારી કોઈ શાળા નથી, પણ સરકારી 11 શાળાઓ બનાવી દીધી. 7 પબ્લિક લાઇબ્રેરી, જાહેર પુસ્તકાલય, એ બિલ્ડિંગ સાથે, પુસ્તકો સાથે, ફર્નિચર સાથે, અને એક ચાઇલ્ડ માલન્યુટ્રિશન સેન્ટર. એ રીતે કુલ આપણે 19 જેટલી ઇમારત ચણી શક્યા આ 7 વર્ષના સમયગાળામાં. અને જે એવી સંસ્થાઓ છે, દાખલા તરીકે મુનિ સેવા આશ્રમ ગોરજ, એની કૈલાસ કેન્સર હોસ્પિટલ, પછી ટીંબીની અંદર સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ, જ્યાં ઓપરેશન પણ મફત થાય છે, દર્દીઓના સગાવાલાને જમવાનું પણ મફત મળે છે. એક વખત ત્યાં જઈએ ને તો પછી 4 ધામની જાત્રા કરવાની જરૂર ન પડે એવી હોસ્પિટલો જે ગુજરાતમાં છે અલગ અલગ, એને હું દાન આપું. પછી જરૂરિયાતમંદ દર્દીઓ વ્યક્તિગત, મને ખૂબ આખો દિવસ આ બધા ફોન અત્યારે આ ચાલુ ઇન્ટરવ્યુ જે આવે છે એમાં કાર્યક્રમ રાખવાના ઓછા હોય, પણ આવા જરૂરિયાતમંદ લોકોના ફોન અને એના મેસેજ વધારે હોય કે આ દર્દીને જરૂર છે, આ વિદ્યાર્થીને જરૂર છે. એટલે ગરીબ વિદ્યાર્થીઓની ફી ભરીએ, ગરીબ દર્દીઓના ઓપરેશન કરાવીએ, દવાના બિલ ભરીએ. આ બધું કરી અને મેં કહ્યું એમ હું 10 કરોડની નજીક પહોંચી ગયો છું. પરમ દિવસે હું અમેરિકા અને કેનેડાના પ્રવાસે જઉં છું, 5 મહિના રોકાવાનો છું. દર વર્ષે ત્યાં મારા 40 થી 45 જેટલા કાર્યક્રમો હોય છે. આ વર્ષે પણ મારા 20 કાર્યક્રમો તો ઓલરેડી બુક થઈ ગયા છે અને હજી બીજા 25 બુક થશે. એટલે હું 5 મહિનામાં ઘણું બધું કામ ગુજરાતના જરૂરિયાતમંદ લોકો માટે કરી શકીશ. હું હેલ્થ અને એજ્યુકેશન સિવાય ક્યાંય દાન કરતો નથી. નાત જાતના ભેદભાવ વગર કરું છું. કોઈ ધર્મ, કોઈ પ્રદેશ, કોઈ ભાષા, કોઈ જ્ઞાતિના ભેદભાવ વગર હું આ પ્રવૃત્તિ કર્યા કરું છું. ઈશ્વર મને બળ આપે છે અને હું એક વાત ચોક્કસ સમજુ છું કે આ હું નથી કરતો, આ પરમ કૃપાળુ પરમાત્મા કરે છે અને મને નિમિત્ત બનાવે છે. બસ આટલી વાત સાથે તમે મને તમારા દર્શકોની સામે રજૂ થવાની તક આપી, મારા વિચારો વ્યક્ત કરવાની તક આપી. 45 મિનિટ થઈ ગઈ છે. ફરીવાર ક્યારેક પાછા મળીશું. અનુરાધાબેન, તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે, તમામ દર્શકોનું સ્વાસ્થ્ય સારું રહે એવી પરમાત્માને પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું. આજે આપે સમય કાઢીને મારી સાથે આ વાર્તાલાપ કર્યો તે માટે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું.